ભાવનગરના વલભીપુરમાં ધોળા દિવસે ચોરીથી ચકચારી મચી છે। મહત્વના સમાચાર, જ્યાં મામલતદાર કચેરી સામે વૃદ્ધાને માર મારી લૂંટ કરવામાં આવી। સોના તથા દાગીના અને રોકડ લઈને ચોરો ફરાર થયા હતા। ઇજાગ્રસ્ત વૃદ્ધાને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા છે। શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો। વનમાળીભાઈ ધનાણી વલભીપુર શહેરમાં મામલતદારનો જે બંગલો છે એની સામે એક્ઝેક્ટ રહે છે અને એ વિસ્તારમાં ધોળા દિવસે ટૂંકમાં મારી નાખવાની કોશિશ કરીને બધી વસ્તુ લઈ ગયા છે। હવે એ તો એક્ઝેક્ટ એને માથામાં ઇન્જરી છે એટલે હજી બહુ ખ્યાલ નથી। હું તો સીધો હોસ્પિટલેથી આવ્યો છું, પણ સોનાની ઘણી બધી વસ્તુઓ ગઈ છે, કેશ રોકડ ગઈ છે અને માંડ બચ્યા છે। ટૂંકમાં એ રીતે ધોળા દિવસે મારીને બધું ચોરી કરીને લઈ ગયા। શું નામ છે ઇજાગ્રસ્ત? વિમળાબેન રામજીભાઈ ધનાણી। ક્યારે બનાવ્યું? સવારે 8:30 થી 9 ની વચ્ચે।